NTV टाइम, जनता की बात जनता के साथ। अंधजन मंडल विकलांग महिला को आश्रय और प्रशिक्षण प्रदान करने के लिए 7 मंजिला छात्रावास का निर्माण ये संगठन 75 वर्षों में पहली बार 21 करोड़ रुपए की परियोजना शुरू करेगा। GMDC परिसर के पीछे बनने वाली इमारत का शिलान्यास समारोह। दृष्टिबाधित और दिव्यांगजनों के लिए काम करने वाली संस्था ब्लाइंड पीपल्स एसोसिएशन GMDC मैदान के पीछे एक 7 मंजिला छात्रावास का निर्माण करेगी। महिलाओं के लिए विशेष छात्रावास से तहखाने सहित 5 मंजिलें होंगी। BPA कर्णावती छात्रावास मैदान में संसारा ग्रुप के CEO मुकेश ओझा, अध्यक्ष राजेंद्र शाह, महासचिव भूषण पुनानी और कार्यकारी निर्देशक नंदनी रावल सहित कई गणमान्य व्यक्तियों ने आधारशिला रखी। NTV टाइम के लिए चिराग सोनी की रिपोर्ट। सर, आपનું નામ અને આજનો શું કાર્યક્રમ છે, કેવા પ્રકારનો કાર્યક્રમ છે? ભૂષણ પુનાની, સામાન્ય મંત્રી અંજન મંડળ વસ્તાપુર અમદાવાદ. આજે અમે લોકો બહુ વિશેષ કાર્યક્રમ તરફ આગળ વધી રહ્યા છીએ. આપણે દેશના જે સ્લોગન છે સ્કિલિંગ ઇન્ડિયા, તાકી આપણે દેશના યુવાનોને સ્કિલિંગથી આગળ વધારીએ એ માટે દિવ્યાંગજનોને AI બેસ્ડ સ્કિલિંગથી તાલીમ મળે એ માટે આપણે સ્કિલિંગ યુનિટ બનાવી, જેનું નામ છે સમસારા સ્કિલિંગ યુનિટ. સમસારા ગ્રુપના સહયોગથી આપણે બહુ સરસ એક 7 માળની બિલ્ડિંગ બનાવી રહ્યા છે, જેમાં ભારત સરકારના 3 હેતુ હાંસલ કરવામાં આવશે. પહેલાં દિવ્યાંગજનોને બિલકુલ જે એક્સેસિબલ સુગમ્ય વાતાવરણ મળે, બધી જગ્યાએ વ્હીલચેરથી જઈ શકે, બધે બ્રેલ સાઇનેજ હોય એવી બિલ્ડિંગ બનશે. નંબર 2, મહિલાઓ પર ફોકસ મૂકવામાં આવશે, જે મહિલા સશક્તિકરણનું જે આપણા હેતુ છે એને આપણે સિદ્ધ કરીશું. અને ત્રીજા, દિવ્યાંગજનો AI બેઝ સ્કિલ ટ્રેનિંગથી આગળ વધે એ માટે આપણે પૂરે દેશમાંથી એના જે ટ્રેનર છે, માસ્ટર ટ્રેનર છે અથવા નવી શોધ થઈ છે એને ટ્રેનિંગ આપવા માટે ટ્રેનિંગ આપીશું. અને મજાની વાત એ છે કે આ પૂરી બિલ્ડિંગ માટે જમીન ગુજરાત સરકારે આપેલી છે રેવન્યુ ફ્રી, અને એમાં અમારા મુખ્ય દાતા શ્રી મુકેશભાઈ ઓઝા સમસારા ગ્રુપ આપણને મુખ્ય દાન આપી રહ્યા છે. અને બીજા દાતાઓને સહયોગથી લગભગ 18 મહિનામાં જ્યારે બિલ્ડિંગ પૂરી થઈ જશે તો ગુજરાત માટે નહીં, ભારત માટે કીર્તિમાન બનશે કે એક બિલ્ડિંગ તો એવી છે કે જે સુગમ્ય ભારતના પ્રિન્સિપલ બની છે અને સ્કિલિંગના ટ્રેનિંગ માટે છે અને મેન ઉપર ફોકસ રાખે છે. મને બહુ ગર્વ થાય છે કે આજે એના ભૂમિપૂજન કરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં બિલ્ડિંગ પૂરી કરવામાં આવશે. ઓકે